સોમવારે પણ અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ગ્રાફમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને કારણે ગૌતમ અદાણીએ નેટવર્થમાંથી માત્ર 3 કલાક એટલે કે 180 મિનિટમાં જ 25,000 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. બીએસસીના ડેટા અનુસાર અદાણી ગ્રુપની 7 મોટી કંપનીઓમાંથી 5 કંપનીના શેરમાં 5% નીચલી સર્કિટ છે. બાકીની 2 કંપનીઓના શેરમાં ઘટાડો છે. ફોર્બ્સની યાદી અનુસાર હાલમાં ગૌતમ અદાણી વિશ્વમાં 22મા સ્થાને આવી ગયા છે. આપણે જણાવી દઈએ કે સોમવારે સવારે 9:15 થી 12:15 વાગ્યા સુધીના 3 કલાકમાં જ અદાણી ગ્રુપ અને તેના માલિક ગૌતમ અદાણીને મોટું નુકસાન થયું હતું. વીમા કંપની એલઆઈસીએ તાજેતરમાં જ આઝાદ પોલિસી લોન્ચ કરી છે. લોન્ચના ફક્ત 10-15 દિવસની અંદર એલઆઈસીએ 50,000થી વધુ પોલિસી વેચી દીધી છે. એલઆઈસીના ચેરમેન એમ.આર. કુમારે હાલમાં યોજાયેલી વર્ચ્યુઅલ પ્રેસ મિટિંગમાં આ વિશે વધુ માહિતી આપતા કહ્યું હતું કે આવી નોન પ્રોફિટિંગ વીમા જેવી ગેરંટેડ સ્કીમ પર એલઆઈસી ધ્યાન આપી રહી છે. અદાણી જૂથ પર લગભગ રૂપિયા 1.97 લાખ કરોડનું દેવું છે. તેમાંથી ભારતની બેંકોએ કોઈપણ જામીનગીરી કે મિલકત ગીરો લીધા વગર અનસિક્યોર્ડ લોન આપવામાં આવી છે. ભારતીય બેંકોના રૂપિયા 81,000 કરોડના કુલ ધિરાણમાં અડધાથી વધારે ધિરાણ એવું છે કે જેની સામે કોઈ જામીનગીરીઓ કે મિલકત ગીરવે નથી. આવા રૂપિયા 41,435 કરોડના ધિરાણને અનસિક્યોર્ડ લોન કહેવામાં આવે છે. પીએમ મોદીએ બેંગલુરુમાં એરો ઇન્ડિયા મેગા શોનું ઉદ્ઘાટન કર્યું હતું. 5 દિવસ સુધી ચાલનારા આ શોમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની આગામી પેઢીના સુપરસોનિક યુદ્ધક ટ્રેની વિમાન તેની તાકાત બતાવશે. આ મામલે એચએએલે જણાવ્યું હતું કે અત્યાધુનિક વિમાન વર્તમાન સમયના યુદ્ધના માહોલ માટે ખૂબ જ ઉપયોગી અને ઇલેક્ટ્રોનિક તથા ઇન્ફ્રારેડ ઇન્વેસ્ટિગેશન વાયર કંટ્રોલ સિસ્ટમથી લેસ છે. આ એર શોમાં સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે કંપનીના 15 હેલિકોપ્ટરના માધ્યમથી આત્મનિર્ભર વિન્યાસનું પ્રદર્શન કરાશે. તેમાં અત્યાધુનિક હળવા હેલિકોપ્ટર, પ્રચંડ હળવા લડાકુ હેલિકોપ્ટર અને હળવા ઉપયોગી હેલિકોપ્ટર સામેલ થશે. બેંગલુરુ સ્થિત અમેરિકી દૂતાવાસના ઇન્ચાર્જ અધિકારી એલિઝાબેથ જોન્સે કહ્યું કે આ મુખ્ય એર શોના ઇતિહાસમાં તેમના દેશનું પ્રતિનિધિ મંડળ અત્યાર સુધીનું સૌથી મોટું હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ત્રિપુરાના અગરતલામાં સ્વામી વિવેકાનંદ મેદાનમાં જાહેર સભામાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ ડાબેરીઓ ત્રિપુરાને તબાહ કરશે. પૂર્ણ બહુમતીવાળી સરકારની જરૂર છે. પીએમએ કહ્યું કે મને આ ચૂંટણીમાં જ્યાં પણ જવાની તક મળી છે, મેં જોયું છે કે ત્રિપુરાના લોકોએ ફરી એકવાર ભાજપની સરકાર બનાવવાનું મન બનાવી લીધું છે. મોદીએ વધુમાં કહ્યું કે અમે ત્રિપુરામાં શાંતિ અને કાયદાનું શાસન સ્થાપિત કર્યું છે. આ એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ પક્ષોના ઝંડા દેખાય છે. અગાઉના સમયમાં જ્યારે માત્ર એક જ પક્ષ હતો, તેનાથી વિપરીત ડબલ એન્જિન સરકાર માટે તમારો સાથ જોઈને મારી ખુશી પણ બમણી થઈ ગઈ. भाइयों और बहनों, डबल इंजन सरकार गरीबों की सरकार है, वंचितों आदिवासियों की सरकार है, मध्यम वर्ग मिडिल क्लास की सरकार है, युवाओं की सरकार है, महिलाओं की सरकार है. पहली बार देश में छोटे किसानों, खेत मजदूरों, घरों में काम करने वालों, छोटे छोटे दुकानदारों, सभी के लिए पेंशन की सुविधा लेकर हम आए हैं. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ બેંગલુરુમાં એરો ઇન્ડિયા શોમાં લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરમાં ઉડાન ભરી હતી. જનરલ પાંડેએ જણાવ્યું હતું કે તે ખૂબ જ સંતોષકારક અને સાર્થક અનુભવ હતો. હું લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરની વિશેષતાઓથી ખૂબ જ પ્રભાવિત છું. એરો ઇન્ડિયા શોમાં પ્રથમ વખત અમેરિકાના 2 F-35 ફાઇટર જેટ ભાગ લઈ રહ્યા છે. યુએસ F-16 અને F-18 ફાઇટર એરક્રાફ્ટ પણ સામેલ છે, જે ભારતીય સશસ્ત્ર દળોને વિવિધ જરૂરિયાતો માટે ઉપયોગમાં આવશે. આર્મી ચીફે વધુમાં જણાવ્યું કે મેક ઇન ઇન્ડિયા અથવા તો આત્મનિર્ભર ભારત દ્વારા અમારી લશ્કરી ક્ષમતાઓની વિશાળ શ્રેણી તૈયાર કરી રહ્યા છે. It was a very satisfying and a meaningful experience, and to be honest, I was quite impressed with the kind of features that the light combat helicopter has, especially in terms of the maneuverability and all the capabilities that we in the Indian Army is requiring from a combat helicopter. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને લઈને માહિતી આપતા કહ્યું છે કે વર્ષ 2030 સુધીમાં દેશભરમાં 2 કરોડથી વધુ ઇલેક્ટ્રિક વાહનો તૈયાર થઈ શકે છે. ગડકરીએ માહિતી આપી છે કે સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા ઝડપથી વધી રહી છે.
દેશમાં 20.8 લાખ ઇલેક્ટ્રિક વાહનો છે અને 2021ની સરખામણીમાં 1 મિલિયન ઇલેક્ટ્રિક વાહનો તૈયાર થયા છે અને તેમાં 300%નો વધારો થયો છે, જેમાં તેમણે કહ્યું કે અંદાજ મુજબ 2030 સુધીમાં 2 કરોડથી વધુ વાહનો હશે। કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 4.5 લાખ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર છે અને આવનારા સમયમાં તેમની સંખ્યા પણ વધશે, જેનાથી 10 લાખ નોકરીઓનું પણ સર્જન થશે અને હાલમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ રૂપિયા 7.8 લાખ કરોડનો છે, ત્યારે ઓટોમોબાઈલ ઉદ્યોગ 4 કરોડ નોકરીઓ પૂરી પાડે છે। શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાળાસાહેબ ઠાકરે વગર એટલે આગળ સુધી ન પહોંચી શક્યા હોત, જ્યારે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમની રાજધર્મ અનુસરવાની સૂચના આપી હતી। જો એ સમય બચાવ ન કર્યો હોત તો અહીંયા સુધી ન પહોંચ્યા હોત। તેમણે કહ્યું કે શિવસેનાએ 25-30 વર્ષ સુધી રાજકીય નેતૃત્વનું રક્ષણ કર્યું છે, પરંતુ ભાજપે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએના ભૂતપૂર્વ સહયોગી શિવસેના અને અકાલી દળને ઈચ્છતા ન હતા। મુંબઈમાં ઉત્તર ભારતીયોના સભાને સંબોધતા તેમણે કહ્યું કે હું બીજેપીથી અલગ થઈ ગયો, પરંતુ મેં ક્યારેય હિન્દુત્વ છોડ્યું નથી। ભાજપ હિન્દુત્વ નથી, હિન્દુત્વ શું છે તે ઉત્તર ભારતીયો જવાબ માંગે છે। એકબીજાને નફરત કરવી એ હિન્દુત્વ નથી। ઠાકરેએ ભાજપ પર હિન્દુઓમાં નફરત પેદા કરવાનો આરોપ લગાવ્યો છે। ચંદીગઢ મોહાલી બોર્ડર પર હિંસક અથડામણ બાદ ફરી એકવાર અહીં વાતાવરણ ગરમાયું છે। શીખ કેદીઓને મુક્ત કરવાની માંગણી કરતા કોમી ઇન્સાફ મોરચાના કાર્યકરોના વિરોધના કારણે પોલીસે ચંદીગઢ મોહાલી સરહદ નજીક સુરક્ષા વ્યવસ્થા કરી હતી, પરંતુ પ્રદર્શનકારીઓએ ભારે તોડફોડ કરતા ઓછામાં ઓછા 7 પંજાબ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા। પંજાબી ગાયક સિંધુ મુસેવાલાની માતા ચરણ કૌરે પણ વિરોધ સ્થળની મુલાકાત લીધી હતી। સ્થાનિક અહેવાલો અનુસાર કોમી ઇન્સાફ મોરચાના વિરોધીઓ ચંદીગઢમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવત માનના નિવાસસ્થાન તરફ કૂચ કરવા માટે એકઠા થયા હતા। क्यों इन्होंने हमें यहाँ पे रोक के रखा हुआ है? क्यों ये हमें यहाँ पे रोकना चाहते हैं? या तो कोई ऐसा कानून बताएं, या ये बता दें कि चंडीगढ़ अलग कर दिया देश से, चंडीगढ़ जाने के लिए वीजा लगता है, तब तो ये हमें बताएं। ये बिना बात के हमें यहाँ पे रोक के बैठे हैं। सवाल जवाब तो इनको जनता को तो पता लगना चाहिए ना। ये संविधान की धज्जियां, हाँ जी, आज 31 लोग हैं, 31 लोग हैं, 32वां मैं हूँ प्रबंधक कमेटी की तरफ से। વર્લ્ડ કન્ફેડરેશન ઓફ તમિલના અધ્યક્ષ પી નેદુમારણે તમિલનાડુના તંજાવરમાં યોજાયેલા કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું છે કે લિટ્ટેના પ્રમુખ પ્રભાકરણ હજુ જીવે છે। ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના સૈન્યએ 2009માં એક સૈન્ય અભિયાન ચલાવ્યું હતું, જેમાં પ્રભાકરણને મારી નાખવાની વાત કરવામાં આવી હતી। નેદુમારણે કહ્યું છે કે હું પુષ્ટિ કરી શકું છું કે તમિલ નેશનલ લીડર પ્રભાકરણ જીવે છે। તેમણે એમ પણ કહ્યું કે આ ખુલાસો હું પ્રભાકરણ પરિવારના સંમતિથી કરી રહ્યો છું। નેદુમારણે દાવો કર્યો છે કે લિટ્ટો પ્રમુખ જીવિત અને સ્વસ્થ છે, તે જલ્દી સામે આવશે અને તમિલ લોકોના બહેતર જીવન માટે નવી યોજનાઓની જાહેરાત કરશે। નેદુમારણે દુનિયાભરમાં રહેતા તમિલોને અપીલ કરી છે કે પ્રભાકરણને પૂરેપૂરો સહયોગ કરે અને એકજૂથ થાય। સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય છેલ્લા કેટલાક દિવસોથી પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે। આ પહેલા તેમણે રામચરિત માનસ પર પંક્તિ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। આ બધા વચ્ચે તેમણે સપા પાર્ટીના ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહ પર પ્રહારો કરતા કહ્યું કે રાકેશ પ્રતાપ દૂધ પીતો બાળક છે। મેં મહિલાઓ અને દલિતો પર લખેલી કલમોમાં સુધારો કરવાની વાત કરી છે। જ્યારે અગાઉ પણ સપા ધારાસભ્યએ કહ્યું હતું કે જો કોઈ રામચરિત માનસ અથવા તો ભગવાન રામ પર ટિપ્પણી કરે તો તે સનાતની ન હોઈ શકે, તેમજ તે સાચો સમાજવાદી પણ ન હોઈ શકે। કેન્દ્ર સરકાર હવે હાઈટેક ચેટ જીપીટીનો ઉપયોગ કરવા જઈ રહી છે, ત્યારે સરકાર વોટ્સએપ ચેટબોટ સ્કીમ લાવી રહી છે। ચેટ જીપીટી બેઝડ લાગવામાં આવે છે, ત્યારે નવી સ્કીમમાં આવનારા દિવસોમાં ખેતીને લગતી તમામ જાણકારી આપવામાં આવશે। ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે એક ટીમ બનાવી છે। આ ટીમનો ભાષણી નામ અપાયું છે, જ્યારે આ ટીમ ઓપન એઆઈના ચેટબોટ પાવર્ડ વોટ્સએપનું ટેસ્ટિંગ કરી રહી છે અને ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ચેટ જીપીટી પાવર્ડ વોટ્સએપ ચેટબોક્સને વોઇસ નોટ્સ થકી સવાલ પૂછી શકશે। હાલમાં ચેટ જીટીપી માત્ર અંગ્રેજી ભાષાને સપોર્ટ કરે છે, તેમાં હવે હિન્દી, તમિલ, મરાઠી, બંગાળી, કન્નડ અને આસામી ભાષાને પણ સપોર્ટ મળશે, તે દિશામાં કામ થઈ રહ્યું છે। જમ્મુ કાશ્મીરમાં નવા સીમાંકન હેઠળ વિધાનસભાની ચૂંટણીનો રસ્તો સાફ થઈ ગયો છે। જમ્મુ કાશ્મીરમાં સીમાંકનને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે। કોર્ટે સીમાંકન અને વિધાનસભાની બેઠકોના ફેરફારની પ્રક્રિયાને યથાવત રાખી છે।
જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ અભય એસ ઓકની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે. બેન્ચે કહ્યું છે કે કેન્દ્ર સરકારને સીમાંકન આયોગ બનાવવાનો અધિકાર છે. આ મામલે કેન્દ્ર સરકારે પોતાની સત્તાનો યોગ્ય ઉપયોગ કર્યો છે. શ્રીનગરના રહેવાસી હાજી અબ્દુલ ગની ખાન અને મોહમ્મદ અયુબ મયુની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સીમાંકનમાં યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં નથી આવ્યું. કેન્દ્ર સરકાર, જમ્મુ કાશ્મીર પ્રશાસન અને ચૂંટણી પંચે આ દલીલને ખોટી ગણાવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સીમાંકનમાં યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. ઝારખંડમાં કોંગ્રેસે તેના 4 નેતાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ઝારખંડ કોંગ્રેસે પ્રદેશ મહાસચિવ આલોક દુબે અને ડોક્ટર રાજેશ ગુપ્તા સહિત 4 નેતાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી ગયો છે. શિસ્ત સમિતિએ આલોક દુબે, બાલકિશોર નાથ શાહદેવ, ડોક્ટર રાજેશ ગુપ્તા અને સાધુ શરણ ગોપને રાજ્ય નેતૃત્વ વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે. શિસ્ત સમિતિના સભ્ય શમશેર આલમે જણાવ્યું કે ઝારખંડ પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વ વિરુદ્ધ નિવેદનો કરવા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. ये 6 साल निलंबित कर सकते हैं, लेकिन हमारी रगों में, हमारी खून में, हमारी नसों में कांग्रेस पार्टी है. कांग्रेस पार्टी की विचारधारा है. 6 साल नहीं, आप आजीवन भी पार्टी से बाहर कर दीजिए, लेकिन यही हमारी अस्थि निकलेगी और इसी कांग्रेस पार्टी में ही हम रहेंगे. અદાણી હિન્ડનબર્ગ કેસના મામલે વધુ સુનાવણી 17 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવશે. સોમવારની સુનાવણી દરમિયાન કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે શેરબજારની સારી કામગીરી માટે એક સમિતિની રચના કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ વિદેશી રોકાણને અસર ન થવી જોઈએ તેનું ધ્યાન રાખવું પડશે. કોર્ટે કેન્દ્રને તેના સૂચનો સીલબદ્ધ કવરમાં સમિતિના સભ્યોને સુપરત કરવાની મંજૂરી આપી હતી. ગત સુનાવણીમાં કોર્ટે રોકાણકારોના પૈસા ડૂબવા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ભવિષ્યમાં લોકોને આવા નુકસાનથી બચાવવા માટે સિસ્ટમમાં સુધારો કરવાની જરૂર હોવાની જણાવ્યું હતું. આ કેસની સુનાવણી 10 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેન્ચે કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખોટા નિવેદનો કરવા બદલ રાહુલ ગાંધીને નોટિસ ફટકારવામાં આવી છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીના વિશેષ અધિકાર ભંગની નોટિસ પર લોકસભા સચિવાલય કાર્યાલયે રાહુલ ગાંધીને 15 ફેબ્રુઆરી સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબે અને સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષ અધિકાર ભંગની નોટિસ આપી છે, જેના પર સચિવાલયના કાર્યાલયે 10 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીએ પત્ર લખીને પોતાનો જવાબ 15 ફેબ્રુઆરી સુધીમાં લોકસભા અધ્યક્ષને રજૂ કરવા કહ્યું છે. દુબે અને જોશીએ મંગળવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન તેમના ભાષણ પછી રાહુલ ગાંધી સામે વિશેષ અધિકાર ભંગની નોટિસ આપી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધીએ હિન્ડનબર્ગ અદાણી મુદ્દે નિવેદન આપ્યું હતું, જેથી રાહુલ ગાંધીને નોટિસ ફટકારવામાં આવી છે. આ વર્ષથી પુરુષ ક્રિકેટરોની સાથે મહિલા આઈપીએલ પણ થશે, ત્યારે બીસીસીઆઈએ તેને વિમેન્સ પ્રીમિયર લીગ એટલે કે WPL નામ આપ્યું છે. સોમવારે મુંબઈમાં ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી, જેમાં સ્મૃતિ મંધાના પર બોલી લાગી હતી. મુંબઈ ઇન્ડિયન્સની માલિક નીતા અંબાણીએ બીડ બોર્ડ ઉપાડતાની સાથે જ T20 વર્લ્ડ કપ રમવા દક્ષિણ આફ્રિકા પહોંચેલી ભારતીય મહિલા ખેલાડીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. મુંબઈ ઇન્ડિયન્સે ડાબા હાથની ઓપનર સ્મૃતિ મંધાનાને 50 લાખની બેઝ પ્રાઇસમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરસીબીએ તેને 3.40 લાખ કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ રીતે મહિલા આઈપીએલમાં વેચાયેલી પ્રથમ કરોડપતિ ખેલાડી સ્મૃતિ મંધાના બની ગઈ છે. યુકેને એલોન મસ્કે મોટો ઝાટકો આપ્યો છે. મસ્કે સૈન્ય કાર્યવાહી માટે ઇન્ટરનેટ સેવા ન આપવાનો નિર્ણય લીધો છે. નિષ્ણાંતો અનુસાર સ્પેસએક્સ કંપનીના આ નિર્ણયથી યુક્રેનની યુદ્ધ યોજનાને મોટો ફટકો લાગી શકે છે. ત્યારે યુક્રેનનું મુખ્ય શસ્ત્ર છે ડ્રોન યુદ્ધ, જેના માટે સ્ટારલિંક સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. ત્યારે સ્પેસએક્સ એલોન મસ્કની કંપની છે, જે તેના સ્ટારલિંક સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે. ગયા વર્ષે જ્યારે યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારે મસ્કે યુક્રેનીઓને આ સેવા મફતમાં આપવાની જાહેરાત કરી હતી. ત્યારથી આ સેવા યુક્રેન માટે વિશેષ મહત્વ ધરાવે છે. ત્યારે સ્પેસએક્સ કંપનીના અધિકારી ટ્વિન સ્વેરેલે કહ્યું હતું કે સ્ટારલિંકની ક્ષમતાની મર્યાદા કરી શકાય છે, તેને માટેની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે શોર્ટવેલે કહ્યું કે સ્ટારલિંકનો ક્યારેય લશ્કરી હેતુઓ માટે ઉપયોગ કરવામાં ઈરાદો ન હતો. શરૂઆતમાં કંપનીના અનુમાનની બહાર યુક્રેનિયન દળો આ ટેકનોલોજીનો આટલી હદે ઉપયોગ કરશે તે અંગે પણ જાણકારી ન હતી.
આમ તો દેશમાં ઘણી જગ્યાઓ પર અતિક્રમણ જોવા મળી જાય છે, પરંતુ આ કેસમાં તો ભગવાનના મંદિરને જ અતિક્રમણ કરનાર ગણાવી દેવામાં આવ્યો છે. આ મામલે રેલવે દ્વારા અતિક્રમણને ખસેડી દેવા માટે નોટિસ પણ ચોંટાડી દેવામાં આવી છે. આ મામલે મધ્યપ્રદેશના મુરેના જિલ્લાનો છે જ્યારે મામલો ત્યારે વધારે ચર્ચામાં આવી ગયો, જ્યારે હનુમાનજીના મંદિરને નોટિસમાં મકાન ગણાવી દેવામાં આવ્યું. નોટિસમાં લખ્યું હતું કે આ જમીન પર બજરંગબલીએ કબજો કરીને તેમનું મકાન બનાવ્યું છે અને ફક્ત 7 દિવસમાં જમીન ખાલી કરવાની ચેતવણી પણ આપી દેવામાં આવી હતી. આ મામલો મુરેના જિલ્લાનો સબલગઢનો છે અને અહીં ગ્વાલિયર શિવપુર બ્રોડગેજનું કામ ચાલી રહ્યું છે, જેમાં રેલવે ટ્રેક નાખવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે રેલવે ટ્રેકના રસ્તામાં આવતા બધા જ અતિક્રમણને હટાવવામાં આવી રહ્યા છે, જેમાં થોડાક મકાનો અને બજરંગબલીનું મંદિર પણ આ અતિક્રમણની શ્રેણીમાં આવે છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ સમક્ષ ઝૂકી ગયા છે. શાહબાઝ સરકાર આઈએમએફ સાથે વાતચીતમાં કોઈ શરત સ્વીકારવા તૈયાર નહોતા, પરંતુ આઈએમએફની ટીમે પાકિસ્તાન છોડતાની સાથે જ તેણે દરેક શરત પર પોતાની સંમતિ દર્શાવવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય કેબિનેટે રવિવારે પાવર સબસિડી નાબૂદ કરીને વીજળીના ભાવમાં વધારાને મંજૂરી આપી હતી. આઈએમએફની શરતોમાં વીજળી સહિતની વિવિધ સબસિડી હટાવવાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની કેબિનેટે વર્ચ્યુઅલી રીતે વાતચીત પહેલા આઈએમએફને ખુશ કરવા માટે આ નિર્ણય લીધો છે. આ સિવાય પાકિસ્તાનમાં દૂધ 230 રૂપિયામાં અને ચિકન 1100 રૂપિયામાં મળે છે. આઈએમએફ સાથે પાકિસ્તાની નીતિ સ્તરની વાતચીત સફળ રહી, પરંતુ બંને પક્ષે સ્ટાફ લેવલની વાત પૂર્ણ થઈ શકી ન હતી. કેબિનેટે નિર્ણય લીધો છે કે ઓગસ્ટથી લઈને નવેમ્બર મહિના સુધીમાં વીજળીના ભાવમાં પ્રતિ યુનિટ ₹7.91નો વધારો કરવામાં આવશે. મોબાઈલ ફોન આજના સમયની જરૂરિયાત બની ચૂક્યો છે, જ્યારે ગુજરાતમાં પણ 51.20% મહિલાઓ પાસે પોતાનો મોબાઈલ ફોન જ નહીં હોવાનું સામે આવ્યું છે. લોકસભાના બજેટ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર ગુજરાતમાં 15 થી 49ની વય જૂથની મહિલાઓમાંથી માત્ર 48.80% પાસે જ પોતાનો મોબાઈલ ફોન છે. 2019-21ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં સામે આવેલું આ તારણ છે. 2015-16ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર પોતાનો મોબાઈલ ફોન ન હોય તેવી મહિલાઓનું પ્રમાણ 52.1% હતું. આમ પોતાનો મોબાઈલ ફોન ધરાવતી મહિલાઓમાં અત્યંત સાધારણ વધારો જોવા મળ્યો છે. તુર્કીમાં ફરીવાર 4ની તીવ્રતાનો ભૂકંપ આંચકો આવ્યો છે, તો બીજી તરફ તુર્કી સિરિયાના ભૂકંપમાં કારણે મૃત્યુ પામેલા લોકોનો આંકડો 34,000ને પાર થઈ ગયો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના કહેવા પ્રમાણે બંને દેશોમાં મળીને મૃત્યુઆંક 50,000 સુધી થાય તેવી શક્યતા છે. તુર્કીમાં અરાજકતા સર્જાઈ છે અને લૂંટફાટની ઘટનાઓ વધી છે. 48 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સેંકડો લોકો આકરી ઠંડી વચ્ચે ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. ભૂકંપના કારણે 1 લાખ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, ત્યારે યુએનના અહેવાલ પ્રમાણે તુર્કી અને સિરિયામાં મળીને 9 લાખ જેટલા લોકો ખાવા પીવા માટે વલખા મારી રહ્યા છે. તેમને 1 ટંકના ભોજનના ફાંફા પડી રહ્યા છે, ત્યારે આકરી ઠંડીમાં લોકોની હાલત કફોડી થઈ છે. 50 લાખ જેટલા લોકો બેઘર બની ગયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.